અમારા કારીગરો બહેનો બનાવે છે અને અહીંયા અમે વેચવા લાવે છે. આનો ભાવ ખાલી 150 રૂપિયા છે. ઓકે. આ પણ 150 નો મળી રહેશે અહીંયા. જો લેડીઝ માટે જીન્સ પણ ઉપર પહેરી શકો. આ હેન્ડવર્કથી કરેલું હોય છે આખું વર્ક જાતે ભરત ભરી. અને આ જીન્સ ઉપર પહેરી શકો, બ્લાઉઝ તરીકે ઉપયોગ કરી શકો, સ્કર્ટ ઉપર પહેરી શકો. ઓલ ઇન વનમાં આ ચાલે છે. નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છે ગાંધીનગરમાં. ગાંધીનગરમાં દર વર્ષે વસંત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને અહીં તમને જુદી જુદી પ્રકારની કહી શકાય કે આપણા નૃત્ય હોય, સાંસ્કૃતિક કલા હોય, હાથે બનાવેલી વસ્તુ હોય, સાથે સાથે અહીં મોટું બજાર ઊભું થાય છે અને અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવે છે. ખાણીપીણીના સ્ટોલ, તે પણ જે હાથે આપણે ઘરે બનાવતા એ પ્રકારે શુદ્ધ અને સાત્વિક અહીં નાસ્તો પણ મળે છે, ખાવાનું મળે છે, સાથે પરંપરાગત નૃત્યો જોવા મળશે. તમામ પ્રકારની વસ્તુ આપણે આ વિડીયોમાં આપણે જોવાના છે અને દર વર્ષે વખત આયોજન કરવામાં આવે છે. ઘણા લોકોને ખબર નહીં કે ગાંધીનગરમાં આવડું મોટું આયોજન કરવામાં આવે છે, પરંતુ આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ વસંત મહોત્સવનું તમામ વસ્તુ બતાવીશ. આ કઈ જગ્યાએ શરૂ થાય છે, કેટલા દિવસનો હોય છે, અહીં પાર્કિંગની કેવી વ્યવસ્થા છે અને અહીં કેવી રીતના પહોંચી શકાય, તમામ વસ્તુ આ વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા. વસંત મહોત્સવમાં જો તમે આવો છો તો અહીંયા પાર્કિંગની ખાસ વિશેષ વ્યવસ્થા છે. જો તમારે પાર્કિંગ માટે હું તમને સમજાવી દઉં, વસંત મહોત્સવ અહીંયાથી 1 કિલોમીટર ચાલીને જવું પડે છે. ત્યાં કોઈ પ્રકારનું પાર્કિંગ નથી અને આ કહી શકાય કે સ્પેશિયલ પાર્કિંગ કરેલું છે. તમે અહીંયા પાર્કિંગ કરો છો, ત્યાં કોઈ પ્રકારનું પાર્કિંગ કરવા નહીં મળે. તો તમારે સૌપ્રથમ અહીંયા પાર્કિંગ કરવાનું. પાર્કિંગ માટે પણ અલગ જગ્યા ફાળવેલી છે, ત્યાં જ તમે પાર્કિંગ કરી શકશો. બીજે પાર્કિંગ કરશો ત્યાં પોલીસવાળા નહીં કરવા દે, કારણ કે ત્યાં પાર્કિંગ અલાઉ નથી. પરંતુ આ પાર્કિંગની વિશેષ જગ્યા છે, તમે જોઈ શકો છો. આ લોકો પાર્કિંગ કરી રહ્યા છે અને અહીં પાર્કિંગ કરી ત્યારબાદ આપણે વસંત મહોત્સવમાં જવાનું હોય છે. તો આપણે ચાલો વસંત મહોત્સવમાં તમને બતાવું કેવો છે વસંત મહોત્સવ અને ત્યાં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે. તમામ વસ્તુ આપણે જોઈશું. સાથે સાથે અહીં મોટા કલાકારો પણ આવે છે, તેમને પણ આપણે માણીશું. આ છે વસંતોત્સવની અંદર એન્ટ્રી મેળવવાનો મુખ્ય ગેટ. અહીંયા સામે જે ટિકિટ લેવાની છે 5 થી 10 વર્ષના બાળકો માટે 5 રૂપિયા ટિકિટ, 10 વર્ષની ઉંમર માટે 10 રૂપિયા ટિકિટ છે. અહીંયાથી તમારે ટિકિટ લેવાની હોય, ત્યારબાદ એન્ટ્રી મેળવવાની હોય છે. ચાલો આપણે હવે અંદર જઈએ અને હું તમને સંપૂર્ણ વસંતોત્સવ બતાવું કે આ વખત 2024માં કેવું આયોજન કર્યું છે. અને બિલકુલ ચિલોડા ગાંધીનગર હાઈવે છે એની બિલકુલ નજીક જ આ આયોજન કરવામાં આવે છે દર વર્ષે. તો ચાલો આપણે હવે અંદર જઈએ અને તમામ નૃત્યો, પરંપરાગત તમામ વસ્તુઓ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ટિકિટ 10 રૂપિયા ટિકિટ ચાર્જ છે, જે આપણે લઈ લીધો છે અને આ પ્રકારે ટિકિટ આપણને મળી ગઈ છે. સૌપ્રથમ તમને આ રીતના જોવા મળશે સુશોભિત અને અલગ અલગ અહીંયા વાજિત્રો વગાડતા લોકો પણ તમને જોવા મળશે. તમને જુદા જુદા સ્ટોલ જોવા મળશે. તો આપણે પ્રથમ સ્ટોલ શરૂઆત કરીએ. અહીંયા તમે કિચન છે, કપડાનો સ્ટોલ તમને જોવા મળશે અને કટલરીનો સ્ટોલ તમે જોઈ શકો છો. અહીંયા મહિલાઓ માટે અલગ અલગ પ્રકારના કપડાં, સાડી જોઈતી હોય તે પણ તમને અહીંયા મળી જશે. ગૃહ સુશોભનની વસ્તુ જોઈતી હોય તે પણ તમને અહીંયા સરસ મજાની મળી જશે. અલગ પીળો પરાળ હોય તેવા તમને દ્રશ્યો જોવા મળશે. તમે જે વાસણ જોઈતા હોય, ઘર વખરીના વાસણો તમને એ સરસ મજાના જોવા મળશે. આ સાથે પરંપરાગત કલા તમને જોવા મળશે. ઘણા બધા સ્ટોલ જોવા મળી રહ્યા છે. અહીંયા પણ તે શૃંગાર, ભગવાનના શૃંગારનો સ્ટોલ પણ છે, ચપ્પલોનો સ્ટોલ છે અને કપડાનો પણ સ્ટોલ તમને જોવા મળશે. અલગ અલગ વસ્તુ જોવા મળશે. બીજા ઘણા બધા સ્ટોલ છે. સંપૂર્ણ સ્ટોલ હું તમને બતાવીશ કઈ કઈ વસ્તુઓ મળે છે તે પણ જોઈશું. અને
તમે જે સ્ટોલ ચાલુ થઈ ગયા હવે કપડાનો સરસ મજાનો સ્ટોલ છે, સાથે નાના બાળકો માટે નાની ભૂલકીઓ માટે તમારે જોઈતા હોય, છોકરીઓ માટેનો સામાન જોઈતો હોય, રિંગ જોઈતી હોય, કટલરીનું કોઈ સામાન જોઈતો હોય તે પણ તમને અહીંયા મળી રહેશે. આ સાથે સાથે આપણે આગળ હું તમને લઈ જઈશ કે કઈ કઈ વસ્તુ અહીં મળી રહેશે. બેગનો પણ સ્ટોલ છે અને અહીંયા વૃક્ષોની પણ સરસ મજાની રીતે શણગારવામાં આવે છે લાઇટોથી. અહીંયા પણ જોઈ શકો છો વસંતોત્સવ 2024. અહીંયા લીમડાના ઝાડને પણ સરસ મજાની રીતે લાઇટોથી શણગારવામાં આવેલું છે. કટલરીનો સ્ટોલ જોઈ શકો છો અને દુપટ્ટાનો સ્ટોલ જોઈ શકો છો. અલગ અલગ દુપટ્ટા તમને જોવા મળશે, કુર્તા છે, કુર્તીઓ છે અને ચપ્પલનો સ્ટોલ છે. આ રીતના આખું સ્ટોલોનું બજાર અહીં ઊભું છે. સ્ટોર્સ જોઈએ, બેગ માટેનું સ્પેશિયલ સ્ટોલ બનાવવામાં આવ્યો છે. આ સાથે દુપટ્ટા, કપડાં, ડ્રેસનો માટે સ્ટોલ છે. અલગ અલગ જુદા જુદા સ્ટોલ તમને અહીંયા જોવા મળશે. જોઈ રહ્યા છે તમામ માટીની છે. બોટલ જો હોય, પછી કહેવાય કે મટકા હોય, તમામ વસ્તુ આ માટીની બનાવેલી છે અને તે અહીંયા સ્ટોલ લાગેલો છે. તે તમને જે નેચરલ જોવા મળશે. તમારે અહીંયા કે જે વસંતોત્સવમાં મસ્ત મજાના સ્ટોલમાં આવી ચૂક્યા છે અને આ વરત ભરેલું વસ્તુ તમને અહીંયા તમામ વસ્તુ મળશે. તમારે ઘરના તોરણ જોઈતા હોય કે ઘર સુશોભનની વસ્તુ જોઈતી હોય તે પણ અમને હાથે બનાવેલી હશે ને, બધે જાતે બનાવેલું વસ્તુ તમને અહીંયા મળી જશે. અને આપણી સાથે અમને અહીંયા ઓનર છે તેમની જોડે વાત કરીશું. જે આપનું નામ જણાવે, કઈ કઈ વસ્તુઓ રાખો છો ને આ સ્ટોલમાં આવ્યા અને કઈ કઈ વસ્તુઓ અહીંયા લોકોને મળી જશે? મારું નામ ચૌહાણ પિનલબેન છે. અહીંયા આગળ ઊનના રૂમાલ, મોતીના તોરણ, હેન્ડવર્ક એટલે હાથવર્કનું બધું ભરત ગૂંથણ ટોટલી વસ્તુ મળી રહે છે અહીંયા. આ છે એ મંદિરનો તોરણ છે. અમારા કારીગરો બહેનો બનાવે છે અને અહીંયા અમે વેચવા લાવે છે. આનો ભાવ ખાલી 150 રૂપિયા છે, હોલસેલ ભાવ. હોલસેલ ભાવ જ અમે લોકો વેચીએ છીએ. અહીં રૂમાલ, ગૂંથેલો રૂમાલ છે, આ પણ 150 નો મળી રહેશે. અહીંયા આ ઝુમ્મર છે. આ સરસ મજાનું ઝુમ્મર જે અમને હાથે બનાવેલું છે, બહેનો દ્વારા બનાવેલી વસ્તુ અહીંયા તમને જોવા મળશે. બજાર કાનાના વાઘા બી પણ અહીંયા બને છે. જોઈ શકો છો સરસ મજાના કૃષ્ણ વાઘા તમે જોઈ શકો છો. તમારી જન્માષ્ટમી પર સરસ મજાનું કામ આવે. તમારે ઘરે કૃષ્ણની મૂર્તિ હોય તો પણ તમે તે વાઘાનો સરસ મજાનો ઉપયોગ કરી શકો છો. જો લેડીઝ માટે પણ પહેરી શકો. આ હેન્ડવર્કથી કરેલું હોય છે આખું વર્ક, જાતે ભરત ભરી. જો અમારે 20 રૂપિયામાં તમને 60 રૂપિયામાં 20 રૂપિયામાં સાડી જોઈ શકો છો. વાટકા મળી જશે, નાના સેલમાં વસ્તુ તમામ વસ્તુ બની જશે. 60 રૂપિયા પ્લેટ મળી જશે. જો સ્ટ્રી છે, સારા એવા મસ્ત સરસ મજાના વાટકા છે અને ડબ્બા પણ મળશે 60 રૂપિયામાં, 30 રૂપિયામાં. અલગ અલગ વસ્તુ 100 રૂપિયામાં સારામાં સારી ટ્રે મળી જશે. આ હું 3 પેઢીથી અમે આ તેલ બનાવીએ છીએ. આ તેલ સફેદ તલના તેલના બેઝમાં બને છે. આની અંદર હું 30 ઔષધિનો અર્ક ઉમેરું છું અને આ તેલ તૈયાર કરું છું. અલગ કપડાનો બધાનો સ્ટોલ હતા, જુદા જુદા સ્ટોલ, તેલનું હોય કે પછી અલગ અલગ વસ્તુઓનું હોય. હવે જે સ્ટોલ થશે ફૂડ સ્ટોલ આગળ છે. અત્યારે કાપડના સ્ટોલ છે તે પણ બતાવેલું છે. ફૂડ સ્ટોલ આગળ છે, પરંતુ જુદા જુદા અહીંયા સ્ટોલ છે એ તમને કિચન પર જોવા મળશે. અલગ તમારા જે પ્રમાણે નામવાળા કિચન જોઈતા હોય તે બનાવો તો પણ બની. નંબર પ્લેટ જોઈતી હોય ઘર માટે કે ભાઈ તમારે એડ્રેસ પ્લેટ બનાવી હોય તો પણ બનાવી આપવામાં આવે છે. તમને કપડાં અહીં જોવા મળી શકે છે, જુદી જુદી પ્રકારની જુદી જુદી સ્ટાઇલવાળા. સાથે સાથે ચણિયા ચોળી ડિપાર્ટમેન્ટમાં આપણે આવે, કુર્તા જોઈતા હોય એ પણ તમને અહીં મળી જશે. સાથે સરસ મજાની બેગ મળી જશે. પાણીની બોટલ મૂકવા માટે બેગ, જમવા માટે જો તમારે ટિફિન બોક્સ મૂકવું હોય તેના માટે પણ બેગ મળી જશે. એમ જુદા જુદા સ્ટોલ તમને અહીં જોવા મળશે. ફૂડોનો જે સ્ટાઇલ છે, ખાવાનું જે નાસ્તો મળે છે ફૂડ સ્ટોલમાં આપણે આવી ચૂક્યા છે. અલગ અલગ સ્ટોલ છે, તમામ સ્ટોલ હું તમને બતાવું.
અહીંયા તમે સ્ટોલ કૃષ્ણા કહી શકાય પકોડા મળી જશે લાઈવ, એ પણ સ્ટોલ છે. એ સાથે સમોસા, કચોરી, અલગ અલગ પ્રકારના તમને સ્ટોલ જોવા મળશે. પિઝાનો અમૂલ પિઝા તમને અહીંયા મળી જશે. ખીચાનો પણ સ્ટોલ તમને પકોડીનો પણ સ્ટોલ છે. પછી વડાપાવ છે, પફ છે, પકોડીનો સ્ટોલ, અલગ અલગ ખાણીપીણીના તમામ સ્ટોલ તમને અહીંયા જોવા મળશે. અને આ બધું ઓર્ગેનિક તમારે ઘરે જેવું વસ્તુ બનાવે તમને અહીંયા મળી રહેશે. સરકાર તરફથી આ ઊભું કરવામાં આવે છે, એટલે આમાં કંઈ ભેળસેળ કે એવું કંઈ હોતું નથી. અને તમે સારી વસ્તુ અને સાત્વિક વસ્તુ તમે ખાઈ શકો છો. બધા કલાકારો પોતાનું પરફોર્મ કરવા આવે છે અને તેને જોવા માટે લોકો થઈ ગયો અત્યારથી જ બેસી ગયા છે પોતાની જગ્યા લઈને. અને રાત્રે 7-7:30 કલાકાર અલગ અલગ, કાલે હેમંત ચૌહાણ તેમ જુદા જુદા કલાકારો આવે છે અને પરફોર્મ કરે છે. તે જોવા માટે લોકો અહીં વહેલા આવી જાય છે, અને કારણ કે પછી જગ્યા નથી મળતી. અને તેટલી પબ્લિકોમાં આ વસંતોત્સવને લઈ આકર્ષણ જોવા મળી રહ્યું છે. અમારા અંબેમાના ગરબા વસંતોત્સવ જોયો. વસંતોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને 10 દિવસ ચાલે છે. આજે ચોથો દિવસ છે અને એનું મુખ્ય એડ્રેસ આપી દઉં તો ચિલોડા ગાંધીનગર હાઈવે છે, તેની બિલકુલ નજીક સરિતા ઉદ્યાનની બિલકુલ બાજુમાં છે. અને દર વર્ષે અહીં આયોજન કરવામાં આવે છે. તો આજે આપણે વસંતોત્સવનો સંપૂર્ણ વિડીયો તમને બતાવ્યો. તમે જો આવવા માગતા હોય તો આવી શકો. ટાઈમ છે કહી શકાય 5 વાગે ચાલુ થઈ જાય છે કે ભાઈ સાંજના ટાઈમે, રાત્રે મોડે 10-11 વાગ્યા સુધી ચાલુ રહેશે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.